નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા પ્રજ્ઞેશ, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ આજના આપણા અર્થશાસ્ત્રના લેક્ચરની અંદર ચેપ્ટર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, જેમાં આપણે સૌપ્રથમ પ્રાચીન વિચારધારાઓ કેવી હતી તેની આપણે વાત કરી. ત્યાર પછી આપણે પશ્ચિમી વિચારધારાની અંદર એડમ સ્મિથ અને એનું જીવન કેવું હતું એના વિશે વાત કરી. એડમ સ્મિથ એટલે અર્થશાસ્ત્રના પિતા, ધ વેલ્થ ઓફ નેશનની વાત કરી હતી અને એનું જીવન કેવું હતું એની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી ગયા. ત્યાર પછી આપણે બીજો જે ટૉપિક ભણ્યા એની અંદર આપણે પ્રોફેસર માર્શલે આપેલી વ્યાખ્યા અને માર્શલનું જે જીવન છે એ કેવું હતું એના વિશે આપણે વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક એવા જ એની જ હરોળમાં આવતા એવા એક નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી પ્રોફેસર લાયોનલ રોબિન્સ. તો લાયોનલ રોબિન્સ તેણે અર્થશાસ્ત્ર વિશે કેવું જ્ઞાન આપ્યું સમગ્ર વિશ્વને, અને એની જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા હતી એ કેવી હતી, તો આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ છે પ્રોફેસર લાયોનલ રોબિન્સની. હવે લાયોનલ રોબિન્સના સિદ્ધાંતો, તેની વ્યાખ્યાઓ, તેની ચર્ચા કર્યા પહેલાં આપણે સૌપ્રથમ એ જોશું કે પ્રોફેસર લાયોનલ રોબિન્સ છે તેનું જીવન કેવું હતું. બરાબર, તો આપણે સૌપ્રથમ આપણે શું કરશું તો કે આપણે સૌપ્રથમ એના થોડીક જીવનલક્ષી એની વાત કરશું અને પછી આપણે એના સિદ્ધાંતો તરફ આગળ વધશું. હવે પ્રોફેસર લાયોનલ રોબિન્સનો જન્મ ઇંગ્લેન્ડની અંદર થયો હતો. ઇંગ્લેન્ડના લંડન શહેરના સિપ્સન વિસ્તારની અંદર પ્રોફેસર લાયોનલ રોબિન્સનો જન્મ 22 નવેમ્બર 1898ની અંદર થયો હતો. હા, જે વિદ્યાર્થી મિત્રો, આ બધા અર્થશાસ્ત્રીઓ 18મી અને 19મી અને 17મી સદી દરમિયાન થઈ ગયા. મેં તમને ગત લેક્ચરની અંદર પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી કોને કહેવાય, નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કોને કહેવાય અને આધુનિક અર્થશાસ્ત્રીઓ કોને કહેવાય, આ બધા જ અર્થશાસ્ત્રીઓ વચ્ચેનો જે ભેદ છે એ કેવો છે એની આપણે ડિસ્કસ આની પહેલાંના વિડીયો લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. કદાચ તમને એનું જીવન પરિચય સાંભળવાનું મન થાય તો ફરીથી આ બધા લેક્ચરો અટેન્ડ કરજો, ફરીથી એ વિડીયો લેક્ચર જોજો. હવે આવા મહાન અર્થશાસ્ત્રીની મેં હમણાં વાત કરી કે એકદમ એ અર્થશાસ્ત્રી કેવા હતા તો કે ભાઈ મધ્યમ વર્ગના હતા. એના પિતા છે એ શાનો વ્યવસાય કરતા તો કે ભાઈ ખેતી કરતા, એક ખેડૂત હતા. મધ્યમ પરિવારમાંથી લાયોનલ રોબિન્સનો જન્મ થયેલો હતો. હા, એના પપ્પાની એવી તીવ્ર ઈચ્છા હતી કે ભાઈ મારું સંતાન છે એને હું ભણી ગણીને કોઈ મોટી એવી સંસ્થાની અંદર મારો છોકરો નોકરી કરે. આવી જન્મની સાથે જ એના પપ્પાની ઈચ્છા હતી. જેમ જેમ રોબિન્સ છે એ મોટા થતા જાય છે તેમ તેમ તેના મન ઉપર આર્થિક વિચારોની અસર વધુ ઘેરી બનતી જાય છે. તેથી જ એણે નાની ઉંમરે જ નક્કી કર્યું હતું કે હું અભ્યાસ કરીશ તો આર્થિક બાબતોને લગતા વિષયોનો જ અભ્યાસ કરીશ. આ માટે એમના જ શહેરની અંદર, તેમના જ વિસ્તારની અંદર એણે શાળાનો અભ્યાસ શરૂ કર્યો. સ્થાનિક વ્યાકરણ શાળા સાઉથલ કાઉન્ટી નામની સ્કૂલ, ત્યાં તેણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ એણે મેળવ્યું. રોબિન્સ ઉપર મેં તમને વાત કરી હતી કે ભાઈ બાળપણથી જ આર્થિક વિચારોની ઘેરી અસર હતી, તેથી એને વધુ અર્થશાસ્ત્ર વિષયમાં વધુ રસ અને રુચિ હતી. યાદ રાખજો, તમે અત્યારથી જે બાબતનો ગોલ નક્કી કરી લો છો એ જ બાબત તમને આગળ એ જ ક્ષેત્રની અંદર તમને વધુ ને વધુ આગળ લઈ જાય છે. પણ મિત્રો, એમાં આપણો રસ હોવો જોઈએ, એમાં આપણી રુચિ હોવી જોઈએ, તો જ તમે એ વિષયની અંદર આગળ વધો. આ રોબિન્સની વાત કરીએ, આપણે માર્શલની વાત કરી,
આપણે એડમ સ્મિથની વાત કરીએ, આ ત્રણેય અર્થશાસ્ત્રીઓ એવા હતા જેના મનમાં બાળપણથી જન્મની સાથે જ તમે જો જેમ જેમ મોટા થતા જાય છે આજુબાજુની એવી પ્રવૃત્તિઓ થાય છે, આર્થિક પ્રવૃત્તિઓ ખાસ કરીને, એના માનસ ઉપર એની અસર જોવા મળે છે. તેથી જ વિદ્યાર્થી મિત્રો એ અર્થશાસ્ત્રી બન્યા. અર્થશાસ્ત્રનું જ્ઞાન અત્યારે કોઈ પણ જનતા માટે આવકાર્ય છે. તો રોબિન્સ પણ આવા હતા. તેની આજુબાજુની બનતી અનેક આર્થિક ઘટનાઓથી એ પ્રભાવિત થતા હતા અને એ ઘટનાઓ વિશે વધુ ને વધુ તર્ક રીતે જાણવાનો પ્રયાસ કરતા હતા. બરાબર છે. તો આમ તે અર્થશાસ્ત્ર વિષયમાં વધુ રસ હોવાથી તેણે અર્થશાસ્ત્ર વિષયની પસંદગી કરી અને એમાં જ એ સ્નાતક થયા. યુનિવર્સિટી શિક્ષણ યુટી કોલેજની અંદર લંડનમાંથી જ એણે પ્રાપ્ત કર્યું. યુટી કોલેજ લંડનની એ સમયની હજી પણ છે વિદ્યાર્થી મિત્રો. તો ત્યાં આવા મહાન અર્થશાસ્ત્રી લાયોનલ્સ રોબિન્સ એણે ત્યાં અભ્યાસ છે એ હાસિલ કર્યો અને સ્નાતકમાં એણે એની પદવી મેળવી અર્થશાસ્ત્રની. અર્થશાસ્ત્રની ખ્યાતિ પામનાર આવા મહાન અર્થશાસ્ત્રી લંડન યુનિવર્સિટીમાં એ જ કોલેજની અંદર એ શું બન્યા? પ્રોફેસર બન્યા. એ જ કોલેજની અંદર વિદ્યાર્થી મિત્રો એ પ્રોફેસર બન્યા જ્યાં તે અભ્યાસ કરતા હતા. અને અર્થશાસ્ત્ર વિષયનું એટલું ઊંડું જ્ઞાન, એટલા બધા પુસ્તકો એણે વાંચ્યા. બરાબર છે. એના પુસ્તકો ઘણા બધા લખેલા છે, આપણે એની પછી ડિસ્કસ કરશું. બરાબર. અત્યારે આપણે માત્ર એનો પરિચય મેળવીએ. તો ખાસ લંડન યુનિવર્સિટીમાં એ શું બન્યા? પ્રોફેસર બન્યા. હવે એ સમયગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રો ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રવાહ ચાલી રહ્યો હતો. એટલે લાયોનલ્સ રોબિન્સ પ્રથમ વિશ્વયુદ્ધ દ્વારા અવરોધ પામવામાં આવ્યા હતા. કોઈને કોઈ બાબતે એણે આર્ટિકલો અને પોતાના સિદ્ધાંતોને આધારે એને અવરોધ પામ્યા અને જ્યારે તેઓ ઘાયલ થઈ અને પાછા છે એ ઘરે પરત ફરે છે ત્યારે એના મનમાં આર્થિક ક્રાંતિનો જન્મ થાય છે અને તેમણે 1916થી લઈને 1918 યાની કે 3 વર્ષની અંદર એણે આર્થિક ક્રાંતિનો જન્મ એના માનસની અંદર થતો. ત્યારે એને એક અધિકારી તરીકે રોયલ ફિલ્ડ આહિલરમાં એણે પોતાની સેવા બજાવી. તો આવું એનું જીવન જે એણે દેશવ્યાપી વર્ત્યું તેમજ આર્થિક સિદ્ધાંતો નવા નવા રજૂ કર્યા. બરાબર. હવે 1924ની અંદર તેણે એક પત્રકાર આલ્ફ્રેડ જ્યોર્જ ગાર્ડિનરની એક પુત્રી એની સાથે એણે લગ્ન કર્યા, હેરિસ ગાર્ડિનર. બરાબર. અને એનું જે દાંપત્ય જીવન હતું વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ સુખમય હતું. જીવનની અંદર ચડાવ ઉતાર તો હંમેશા આવતા જ રહે છે. પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો અને એક બાજુ તેના આર્થિક વિચારોનો પ્રભાવ સમગ્ર વિશ્વ ઉપર છવાઈ ગયો હતો. હા, રોબિન્સને એક પુત્રી અને એક પુત્ર હતો. હજી આની ઘણી બધી માહિતી છે વિદ્યાર્થી મિત્રો, પણ આટલી બધી માહિતી ટૂંકમાં આ મેં એના જીવન વિશેની પ્રાથમિક માહિતી તમને આપી કે જ્યારે તમે રોબિન્સ વિશે ભણો છો તો રોબિન્સ કોણ છે જો એ ખબર ન હોય તો આના ભણવાનો કોઈ અર્થ નથી રહેતો. પેલા વ્યક્તિ ભણો, એ વ્યક્તિ કોણ હતા જેણે આટલા બધા સારા સિદ્ધાંતો આપ્યા છે. તો ખાસ આવો એક મહાન સિતારો આપણા બધાની વચ્ચેથી 15 મે 1984માં બુઝાઈ ગયો. જીવન પર્યાપ્ત એણે આર્થિક સિદ્ધાંતો એના જીવનમાં કેળવા અને સમગ્ર વિશ્વને અર્થશાસ્ત્રની સુનેરી ભેટ આપી છે. આવા મહાન અર્થશાસ્ત્રી લંડન શહેરમાં એણે એના જીવનના અંતિમ ક્ષણો વિતાવ્યા હતા અને એનું પર્યાપ્ત આખું જીવન છે એ વિદ્યાર્થી મિત્રો 84 વર્ષનું રહ્યું હતું કે 84 વર્ષ એ જીવા અને ઘણા બધા આર્થિક સિદ્ધાંતો એણે છે એ આપ્યા છે. એટલા માટે જ આજે એને વિશ્વ, તમે જોવો તો આજે એને વિશ્વ છે યાદ કરે છે. તો આવા મહાન લાયોનલ્સ રોબિન્સ આપણા ધોરણ 11ના પાઠ્યપુસ્તકની અંદર તેણે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા અને સમગ્ર વિશ્વને આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા સૌથી એની બેસ્ટ વ્યાખ્યામાંની એક આવે છે. કોઈને કોઈ વ્યાખ્યાઓની અંદર ટીકા રહેલી છે. રોબિન્સની વ્યાખ્યા એવી છે જે સર્વગ્રાહી છે, સૌ કોઈ અપનાવી શકે છે. એટલા માટે આ વ્યાખ્યા ટીકાનો ભોગ નથી બની.
તો હવે આજે આપણે વાત કરશું પ્રોફેસર લાયોનલ રોબિન્સે અર્થશાસ્ત્ર વિશે શું કીધું. તો એનું જે શાસ્ત્ર છે એ અછતલક્ષી શાસ્ત્ર છે. રોબિન્સ એમ માને છે કે ભાઈ અછતમાંથી આર્થિક સમસ્યાઓ ઉદ્ભવે છે. આ રોબિન્સના કહીને કે હાર્દની એક વાત કહું છું, કેમ કે એણે ખુદ અનુભવ્યું છે કે અર્થશાસ્ત્રનો જન્મ થયો ક્યાંથી થયો? અછતમાંથી થયો છે. એટલા માટે એની જે વ્યાખ્યા છે કેવી છે? અછતલક્ષી વ્યાખ્યા છે. એણે એક સરસ વાત કરી છે કે ભાઈ સમગ્ર કુદરતની વાત કરીએ, સમગ્ર કુદરતે માણસની જરૂરિયાત પૂરી પાડવા માટે પૂરતા સાધનો નથી પૂરા પાડ્યા, અને જે સાધનો પૂરા પાડ્યા છે તે સાધનો પણ વૈકલ્પિક ઉપયોગવાળા છે. અને જ્યારે માનવીની જરૂરિયાત કેવી છે? અનલિમિટેડ. આપણી જરૂરિયાતનો કોઈ અંત જ નથી વિદ્યાર્થી મિત્રો. એક જરૂરિયાત પૂરી નથી થઈ, સામે બીજી જરૂરિયાત ઊભી થઈ જશે. આપણે પપ્પા પાસે વેન કરીએ, પપ્પા મોબાઈલ લઈ દો, ઓકે મોબાઈલ લઈ દીધું. એક જરૂરિયાતથી તમારું ઈચ્છાઓ તમારી પૂરી થઈ જાય છે? નહીં. થોડોક સમય જશે, પપ્પા બાઇક લેવી છે, પપ્પા બાઇક લેશે. થોડોક સમય હજી જશે, પપ્પા કાર લેવી છે. એટલે કહીને કે અછતલક્ષી શાસ્ત્ર છે. તમને જે કુદરતે આપ્યું છે સંસાધનો બધા લિમિટેડ છે. પાણી, હવા, જમીન આ બધું લિમિટેડ છે. એને ખેંચીને લાંબુ નથી કરી શકાતું કે લે ભાઈ જમીન મારે 10 વીઘા છે, છેડા ખેંચી બે, આ બધુંથી તું ખેંચ, આ બધુંથી તું ખેંચ, કર આને 20 વીઘા. નહીં થાય. વ્યાવસાયિક ગતિશીલતા છે, ભૌગોલિક ગતિશીલતા નથી. એટલે માનવીની અમર્યાદિત જરૂરિયાતો છે એ મર્યાદિત સાધનો વડે કેમ પૂરી પાડવી, તેમાંથી કયો વિકલ્પ છે માણસે પસંદ કરવો પડે છે, એ રોબિન્સના મતે અર્થશાસ્ત્ર છે. એટલે રોબિન્સની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો. કેવી છે? તો કે એની વ્યાખ્યા છે એ અછતલક્ષી છે. કેમ કે અછતમાંથી ઉદ્ભવતી સમસ્યાઓ એના ધ્યાને આવી છે. એટલે આ વાત એણે 1931માં એક પોતાનું એક પુસ્તક પ્રકાશિત કર્યું, નેચર એન્ડ સિગ્નિફિકેશન્સમાં એણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે કે ભાઈ અર્થશાસ્ત્ર છે શું. ત્યારે એમાં એણે કીધું છે 1931માં લાયોનલ રોબિન્સે પોતાનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકેશન્સ એમાં એણે જે વ્યાખ્યા આપી છે અછતલક્ષી વ્યાખ્યા. કેવી વ્યાખ્યા આપી છે? અછતલક્ષી વ્યાખ્યા. કે અર્થશાસ્ત્ર છે ને માણસની પોતાની જરૂરિયાતો, દરેકે દરેક માણસને પોતાની જરૂરિયાતો હોય, એ જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો, જે સાધનો આપ્યા છે એ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. વૈકલ્પિક ઉપયોગ એટલે એક કરતાં વધુ ઉપયોગવાળા જે સાધનો આપ્યા છે. એક તો મર્યાદિત છે, પાછા એ સાધનો કેવા છે કે ભાઈ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તો આ બંનેની વચ્ચે કઈ રીતે સુમેળ બેસાડવો, કઈ રીતે બે હરખું કરવું, એની વર્તુળૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કે એની વર્તુળૂકનો અભ્યાસ કરે છે. બે એક તો સાધનો આપેલા છે, એ સાધનો કેવા છે કે વૈકલ્પિક. એક તો મર્યાદિત સાધનો છે, બીજી વાત સાધનો આપેલા છે વૈકલ્પિક છે. સામે માણસની જરૂરિયાત કેવી છે? અનલિમિટેડ, અસંખ્ય માણસની જરૂરિયાત. એક જરૂરિયાત પૂરી નથી થઈ તો બીજી જરૂરિયાત છે. એટલે 1931ની અંદર લાયોનલ રોબિન્સે પોતાનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકેશનની અંદર એણે એવી વાત કરી કે અર્થશાસ્ત્ર છે ને માણસની પોતાની જરૂરિયાતો, માણસની પોતાની, બીજાની જરૂરિયાતને એક બાજુ રાખીએ આપણે. આ કંઈ પરિવારમાં રહેતા હોય એટલે 100% આપણે બધાની જરૂરિયાતો જોવાની છે. ચાલો હું મારી હાટું જ કપડાં લઉં, મારા ફેમિલીનું જે થવું એ થાય, એમ ન હોય. આપણે બધાનું વિચારવું પડે. પણ અત્યારે આપણે ખાલી એ જ
વ્યાખ્યા જોઈએ કે ભાઈ માણસ પોતાની જરૂરિયાતો માનીએ કે માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો, જે સાધનો મર્યાદિત છે પાછા વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે, એક કરતાં બે. દાખલા તરીકે જમીન છે તો જમીનની અંદર તમે કારખાનું શરૂ કરી શકો છો, જમીનની અંદર તમે ખેતી પણ કરી શકો છો, જમીનની અંદર તમે મંદિરે ઊભું કરી શકો છો. હવે બધી વસ્તુ એકારે થાય? નહીં થાય. તમારે એનો કોઈ એક શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો પડશે અને અન્ય વિકલ્પને શું કરવા પડશે? ધ્વજવા પડશે. એટલે જ રોબિન્સે એમ કીધું છે કે માણસ પોતાની જરૂરિયાત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો આ બંનેની વચ્ચે કઈ રીતે સુમેળ બેસાડે છે, હા, તેની વર્તુળૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર. તો આમ રોબિન્સે જે વ્યાખ્યા આપી છે સર્વગ્રાહી સાબિત થઈ છે, કેમ કે એની વ્યાખ્યાના એકે એક શબ્દ સાચા છે. રોબિન્સ, યાદ રાખજો, આ વ્યાખ્યા તમારે એન્ડ સુધી, જ્યાં સુધી તમે ઇકોનોમિક્સ ભણશો ત્યાં સુધી તમે આ વ્યાખ્યા ભણવાના છો. એટલે વ્યાખ્યા તૈયાર કરી જ નાખવાની છે. કોલેજ લેવલે તમે જશો એટલે માઇક્રો ઇકોનોમિક્સની અંદર ભાઈ આવશે રોબિન્સ ભાઈ. હા, આ કોઈથી આપણે છટકવાનું નથી. આ બધા જ અર્થશાસ્ત્રીઓ છે, શું થવાનું છે? આવવાના જ છે, બરાબર. એટલે આમાંથી આપણે કાંઈ છટકી શકીએ તેવું છે નહીં. એટલે બધાની વ્યાખ્યા ખાસ કાળજી રાખવી. બધા જ અર્થશાસ્ત્રીઓની જે વ્યાખ્યા આપી છે એની આપણે વાત કરવી. પ્રોફેસર રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એટલે કેવું? અછતલક્ષી શાસ્ત્ર. એની હમણાં તમને વાત કરી. તેવું માને છે કે ભાઈ અર્થશાસ્ત્રનો ઉદ્ભવ કેમાંથી થયો? અછતમાંથી થયો છે. અછત, કેમ કે જે સાધનો છે એ બધા કેવા છે? મર્યાદિત છે. આજે બધું જ બધાને મળી જતું હોય તો કોઈ પ્રશ્ન થાય નહીં. કેમ નથી મળતું? બધું લિમિટેડ છે. આજે પૃથ્વી ઉપર ખનિજ તેલ છે તો એ પણ સાધનની અંદર, જમીનની અંદર જ આવી જાય છે. લિમિટેડ છે. જેમ જેમ એની અછત સર્જાય છે તેમ તેમ એની કિંમતની અંદર વધારો થાય છે અને બધું જ બધાને મળતું નથી. તો એની જે વ્યાખ્યા છે કેવી છે? તો કે અછતલક્ષી વ્યાખ્યા છે. આમ અર્થશાસ્ત્રમાં અછતમાંથી ઉદ્ભવતી કેવી સમસ્યાઓ? તો કે આર્થિક સમસ્યાઓનો અભ્યાસ છે એ મુખ્ય બાબત છે. કે આ અછતને કારણે ઘણી બધી આર્થિક સમસ્યાઓ ઉદ્ભવે. કેવી સમસ્યાઓ? તો કે ભાઈ આર્થિક સમસ્યાઓ કેમાંથી ઉદ્ભવે? તો કે અછતમાંથી ઉદ્ભવી. તો આર્થિક સમસ્યાઓનો અભ્યાસ રોબિન્સના મતે કેન્દ્ર સ્થાને છે. આવી અસંખ્ય આર્થિક સમસ્યાઓ ઉદ્ભવે છે અને આર્થિક સમસ્યાઓનો અભ્યાસ છે કોણ કરે છે? પ્રોફેસર લાયોનલ્સ રોબિન્સ. તો આમ અર્થશાસ્ત્રમાં અછતમાંથી ઉદ્ભવતી આર્થિક સમસ્યાનો અભ્યાસ એ મુખ્ય બાબત છે. કેમ કે કુદરતે માનવીની તમામ જરૂરિયાતો સંતોષવા માટે પૂરતા સાધનો પૂરા પાડ્યા નથી. કુદરત, પ્રકૃતિએ માનવીની તમામ જરૂરિયાતો સંતોષવા માટે પૂરતા સાધનો પૂરા પાડ્યા નથી. તેથી માનવીએ પોતાની કઈ જરૂરિયાત સંતોષવી અને કયા સાધનોનો ઉપયોગ કરવો તે માનવીને શું કરવું પડે છે? નક્કી કરવું પડે છે. તેથી માનવીએ કઈ જરૂરિયાતો સંતોષવા માટે કયા સાધનોનો ઉપયોગ કરવો એ નક્કી કરે છે, જેને આપણે શું કહીએ છીએ? અછતલક્ષી અર્થશાસ્ત્ર. યાદ રાખજો, માનવીની જરૂરિયાતો મેં તમને કીધું અસંખ્ય જરૂરિયાત છે. એક જરૂરિયાત પૂરી નથી થતી તો સામે બીજી કેટલી જરૂરિયાત છે? તો કે સામે બીજી 4 જરૂરિયાત ઊભી થઈ જાય છે. હા, કઈને ઈચ્છાઓનો કોઈ અંત જ નથી. એટલે રોબિન્સની જે વ્યાખ્યા છે એ વાસ્તવલક્ષી છે. બરાબર છે? 100%. તો આ બે વ્યાખ્યાઓ તમે જોયા કે ભાઈ એની નેચર એન્ડ સિગ્નિફિકેશનની અંદર એણે જે વ્યાખ્યા આપી છે કે ભાઈ અર્થશાસ્ત્ર છે. આપણે કહેવું હોય કે ભાઈ રોબિન્સની વ્યાખ્યા 1 માર્કમાં જણાવો એટલે 1 માર્કમાં તમારે આ જ વ્યાખ્યા લખો અથવા આ લખો. આપણે 2 વ્યાખ્યા ભણ્યા છે. કેટલી રોબિન્સની? આ વ્યાખ્યા પરથી ફલિત થતી બાબતો હમણાં હું તમને સમજાવીશ
કે અર્થશાસ્ત્ર એટલે શું? તો કે ભાઈ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કઈ રીતે સુમેળ બેસાડે છે, બરાબર છે, તેની વર્તુળૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તેની વર્તુળૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર એમ પણ કહી શકો છો. બીજું એ છે કે ભાઈ લાયોનલ રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એટલે કેવું? તો કે ભાઈ અછતલક્ષી શાસ્ત્ર. શું કામ એ અછતલક્ષી શાસ્ત્ર? કેમ કે કુદરતે માનવીની તમામ જરૂરિયાતો છે એ પૂરી પાડવા માટે પૂરતા સાધનો પૂરા પાડ્યા નથી. બીજા નંબરમાં જે સાધનો છે એ બધા કેવા છે? તો કે ભાઈ વૈકલ્પિક ઉપયોગવાળા છે. એટલે માણસે પોતાની જે અમર્યાદિત જરૂરિયાતો છે એ અમર્યાદિત જરૂરિયાતો મર્યાદિત સાધનો વડે કઈ રીતે પૂરી કરવી, એ બંને વચ્ચે કેમ સુમેળ બેસાડવું, તેનો અભ્યાસ રોબિન્સે કર્યો છે. એટલે આમ રોબિન્સની જે વ્યાખ્યા છે એ બહુ તર્કલક્ષી વ્યાખ્યા છે, વપરાશ સાથે સંબંધ ધરાવે છે, વિનિમય સાથે સંબંધ ધરાવે છે. કારણ કે અમુક સાધનો કેવા છે? તો કે ભાઈ અમુક સાધનો છે એ મર્યાદિત છે. તો આ વ્યાખ્યાને આધારે આપણે બે બાબત ખાસ કહેશું. કેટલી બાબત? બે બાબત. સૌથી પહેલી બાબત એ હશે કે ભાઈ માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત જરૂરિયાતો છે. બે બાબત આ વ્યાખ્યાને આધારે તમે સ્પષ્ટ રીતે તમે કહી શકો છો કે ભાઈ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને પાછી આ બધી જરૂરિયાતો વારંવાર ઉદ્ભવે છે. બે બાબતમાં સૌથી પહેલી બાબત માનવીની જરૂરિયાતો કેવી છે? તો કે આ બે વ્યાખ્યા ઉપરથી બે બાબત થાય. એક તો માનવીની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો કેવી છે? તો કે ભાઈ અમર્યાદિત છે અને પાછી આ વારંવાર ઉદ્ભવે છે, એકવાર નહીં. શું થાય છે? વારંવાર ઉદ્ભવે છે. એક તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, પાછી એ જરૂરિયાતો શું થાય છે? વારંવાર ઉદ્ભવે છે. હા, એકવાર હોય ચલો ભાઈ એક જોડી કપડાં લીધા ને હાલ્યું ગયું, થાય આવું નહીં. એટલે આ વ્યાખ્યા ઉપરથી બે બાબત સ્પષ્ટ થાય. એક તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, વારંવાર ઉદ્ભવે છે, એનો કોઈ અંત નથી. અને બીજી બાબત છે કે જરૂરિયાત સંતોષવાના જે સાધનો છે, જરૂરિયાત સંતોષવાના સાધનો, આ જરૂરિયાત સંતોષવાના સાધનો આ કેવા છે? તો કે ભાઈ મર્યાદિત છે. મર્યાદિત છે પ્લસ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે, એક કરતાં વધુ ઉપયોગ ધરાવે છે, બરાબર. એટલે વ્યાખ્યાને આધારે તમે જોશો તો બે બાબત સ્પષ્ટ થાય છે. એક, જરૂરિયાત માનવીની કેવી છે? અમર્યાદિત છે પ્લસ વારંવાર ઉદ્ભવે છે. બીજી વાત એ છે કે સામે જરૂરિયાતના જે સાધનો છે એ મર્યાદિત છે. માનવીની જરૂરિયાત ઉદ્ભવે એ જે સાધનો છે બધા કેવા છે? મર્યાદિત છે. અને પાછા એ વૈકલ્પિક ઉપયોગવાળા છે, એક નહીં ઘણા બધા વિકલ્પ ધરાવે છે, ઘણીવાર ઉપયોગમાં આવી શકે એમ છે, બરાબર. એટલે વ્યાખ્યાને આધારે આ બે બાબત છે એ સ્પષ્ટ થાય છે. આમ રોબિન્સે અર્થશાસ્ત્રને ખરેખર કેવો દરજ્જો આપ્યો છે? વાસ્તવલક્ષી વિજ્ઞાનની. મેં હમણાં તમને વાત કીધું કે રોબિન્સ એમ કહે છે કે અર્થશાસ્ત્ર એની દૃષ્ટિએ કેવું છે? વાસ્તવલક્ષી, વાસ્તવિકતા છે. સીધી જ બાબતો મનુષ્યને સ્પર્શે છે, માનવ જીવનને સ્પર્શે છે. એટલે માનવીના આર્થિક અભ્યાસોનો, આર્થિક વર્તનનો અભ્યાસ છે એ ભાઈ આપણા રોબિન્સને કર્યો છે અને સરસ વાસ્તવલક્ષી વિજ્ઞાનની એક રૂપરેખા એણે આપી છે, બરાબર છે. તેથી આમાં નૈતિક બાબતોનો સમાવેશ છે એને કાંઈ કર્યો નથી ખાસ. તેથી આ વ્યાખ્યા અને આપણે આદર્શલક્ષી વ્યાખ્યા નહીં કહીએ પણ કેવી કહેશું? વાસ્તવલક્ષી વ્યાખ્યા કહેશું. તો આ વ્યાખ્યા પ્રોફેસર લાયોનલ રોબિન્સે આપે છે. આ વ્યાખ્યા અર્થશાસ્ત્રની અંદર કેવી સાબિત થઈ છે? સર્વગ્રાહી સાબિત થઈ છે. આની કોઈ ટીકા નથી થઈ. અને વિશ્વના દેશોએ અને વિશ્વના અર્થશાસ્ત્રીઓએ આ વ્યાખ્યાને એકદમ પરફેક્ટ ગણી છે કે નહીં બરાબર છે. જે રોબિન્સે જે વાત કરી છે અર્થશાસ્ત્ર વિશે
એ બાબત હોવી જોઈએ. કેમ કે આમાં પસંદગીની બાબત પણ આવે છે. પસંદગી, તમારે કોની પસંદગી કરવી, એટલે એ કેન્દ્ર સ્થાને છે. કેમ કે સામે જે સાધનો છે એ મર્યાદિત છે, તમારી જરૂરિયાતો અમર્યાદિત છે. અને આ એનું પુસ્તક છે ભાઈ, નેચર એન્ડ સિગ્નિફિકેશન, ખરેખર બહુ સુપ્રસિદ્ધ બન્યું છે. 1931માં લાયોનલ રોબિન્સે પુસ્તક આપ્યું. ખાસ કરીને રોબિન્સ અને કેઇન્સ આ બે મિત્રો હતા. એની વાત કરીએ તો કેઇન્સે પણ આવા બધા સારા સારા એવા સિદ્ધાંતો ગણ્યા છે. પણ 11માની અંદર તમને કેઇન્સ ઓછા જોવા મળશે. ધોરણ 12માની અંદર છે આપણે કેઇન્સ બહુ વધુ જોવા મળશે. કેઇન્સના સિદ્ધાંતો આપણે જોવા મળશે. તમે આગળ આગળ જેમ ભણશો તેમ આ બધા અર્થશાસ્ત્રીઓ તમને આગળ આગળ પણ મળશે મીન્સ કે એના સિદ્ધાંતો ભણવા મળશે. અત્યારે તો હયાત નથી, એટલું બધી સારી એવી ભેટ ઇકોનોમિક્સની આપણા માટે આ છોડતા ગયા છે, જે ખરેખર આપણે આજે ભણીએ છીએ અને જેનાથી સમગ્ર આજે વિશ્વ પ્રભાવિત છે. સમગ્ર વિશ્વ આનાથી ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રોફેસર લાયોનલ રોબિન્સની વાત કરી. તેની વ્યાખ્યા કેવી છે? તેની વ્યાખ્યા અછતલક્ષી છે કે અર્થશાસ્ત્ર એ માનવીની પોતાની જરૂરિયાત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે સુમેળ બેસાડવો છે તેના વર્તુળરૂપનું અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર, એવું રોબિન્સ માને છે. બીજી વાત એણે કીધી કે રોબિન્સ એમ કહે છે કે ભાઈ અર્થશાસ્ત્ર ખરેખર કેવું છે? અછતલક્ષી શાસ્ત્ર છે. એટલે એણે અછતલક્ષી દરજ્જો આપ્યો છે પોતાની વ્યાખ્યાની અંદર. અને એણે જે પોતાના પુસ્તકની અંદર અને પોતાના સિદ્ધાંતોની અંદર જે વાત કરી છે કે ભાઈ અછતમાંથી ઉદ્ભવતી આર્થિક સમસ્યાઓ કઈ છે, મોટાભાગની બધી જ સમસ્યાઓનું મૂળ કારણ હોય તો એ અછત છે, એવું રોબિન્સ માને છે. રોબિન્સ એમ કહે છે કે અછતમાંથી ઉદ્ભવતી આર્થિક સમસ્યાનો અભ્યાસ તેણે પોતાના પુસ્તકની અંદર કર્યો છે, પોતાની વ્યાખ્યાઓની અંદર કર્યો છે, પોતાના શાસ્ત્રની અંદર કર્યો છે. તો અછતમાંથી મોટાભાગની બધી સમસ્યાઓ ઉદ્ભવે છે. આજે ગરીબી છે તો ગરીબીનું કારણ શું છે? અછત. બેકારી છે તો એનું કારણ શું છે? અછત. ભાવ વધારો છે તો એનું કારણ શું છે? અછત. તમે કેન્દ્રમાં કોઈ પણ મુદ્દો લ્યો છો, આજે અત્યારની પરિસ્થિતિ તમે વાકેફ કરો, 2020ની વાત કરું છું, તો મોટાભાગની સમસ્યા અછત. આજે કોરોના જેવી મહામારી એક ભયંકર બીમારી છે. હોસ્પિટલોની અછત થઈ ગઈ છે, બેડની અછત થઈ ગઈ છે. વિશ્વનું આખું ચિત્ર ફરી ગયું છે. ઇટલીની વાત કરું તો બેડ નહોતા, નાની વયના પેશન્ટ હતા એને લેતા હતા, મોટી વયના પેશન્ટને લેતા હતા, કોઈ ગંભીરતા સ્વીકારતા નથી. એટલે આ બધી બાબત ક્યાં આવે છે? અછત. કે જ્યારે સાધનોની અછત હોય અને માણસના ઈચ્છાઓની કોઈ મર્યાદા નથી, અસંખ્ય ઈચ્છાઓ છે, અસંખ્ય જરૂરિયાતો છે. એટલે જ્યારે અસંખ્ય જરૂરિયાતો, અમર્યાદિત જરૂરિયાતો, જ્યારે તમે મર્યાદિત સાધનો વડે જ્યારે તમે એને પૂરી કરવાનો પ્રયત્ન કરશો ને, ત્યારે અછતનો સામનો 100% કરવો પડશે, આવું રોબિન્સ કહે છે. તો રોબિન્સની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણ્યા. જરૂર પડે વિડીયો એકવાર જોવું, 2 વાર જોવું. યાદ રાખજો, આપણે તો ખાલી વ્યાખ્યાઓ જ ભણવાની છે. આ તો મેં તો તમને એના જીવનનો પરિચય આપ્યો કે ભાઈ રોબિન્સ, પછી એ માર્શલ હોય કે પછી એડમ સ્મિથ હોય, આ લોકોનું જીવન કેવું હતું. આપણા પાઠ્યપુસ્તકની અંદર એનો જીવન પરિચય છે નહીં. આ તો મેં તમને જસ્ટ માહિતી આપી કે એ ત્રણેય અર્થશાસ્ત્રીઓની આપણે વાત કરી. પહેલાં તો 2 પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી હતા. રોબિન્સ નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રી છે. એનું જીવન કેવું હતું પાઠ્યપુસ્તકની અંદર એનું જીવન નથી આવતું. પણ જ્યારે આપણે કોઈ વ્યક્તિ વિશે જ્યારે ભણવાની વાત કરીએ છીએ, કોઈ વ્યક્તિએ જે વ્યાખ્યા આપી છે એની વ્યાખ્યા ભણવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપણે એનું જીવન કેવું છે એનો આપણે પરિચય મેળવવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ભણવાના છીએ એક ટોપિક એ આ રીતે જ ભણશું. ટૂંક સમયની અંદર જ આપણે પ્રત્યક્ષ રીતે આમને સામને પણ આવશું. ડોન્ટ વરી. કેમ કે આ જે મહામારી છે એની ઘણી બધી ઇન્સ્યુરન્સ આજે શોધાઈ રહી છે અને 100% એમાં સફળતા પણ મળી છે. તો ટૂંક સમયની અંદર પણ આપણે આમને સામને આવીને પ્રત્યક્ષ રીતે આપણે અભ્યાસ કરશું. ત્યાં સુધીમાં આપણે જે વ્યાખ્યાઓ જે ભણ્યા છે તમને આનું PDF મળી જશે મટીરિયલ.
ઘણા સ્ટુડન્ટ એમ કહે છે કે સર પીડીએફ નથી આવતું, પીડીએફ હવે આવવા મળશે. જેમ જેમ આગળ આપણે વધતા જશું એમ સરસ પાકી બુક બનાવજો. જે જે મટીરિયલ મળે છે એ પાકી બુકની અંદર એડ કરજો. ભણવાની તૈયારી રાખવાની જ આપણે, બરાબર છે. જેટલો ભણાય, જેટલો સમય મળે એનો સદુપયોગ કરવો, બરાબર. તો આજનો આપણો જે વિડીયો લેક્ચર હતો એમાં આપણે વાત કોની કરી? લાયોનેલ રોબિન્સની. આની પછી એક વ્યાખ્યા સેમ્યુએલ્સનની છે, એણે પસંદગીની વાત કરી છે, તો એને આપણે હાવ લાસ્ટમાં આવરી લેશું. આના પછીનો જે ટૉપિક છે સેમ્યુએલ્સનની વ્યાખ્યા છે, સેમ્યુએલ્સનને આપણે પછી ભણશું. ટૂંકમાં ચેપ્ટરના એન્ડિંગમાં ક્યાંક થોડોક ટૂંકો મુદ્દો હોય ને આપણે સેમ્યુએલ્સનને ભણી લેશું, બરાબર છે. તો ખાસ આજે જે આપણે વાત કરી એ પ્રોફેસર લાયોનેલ રોબિન્સની વાત કરી. આગળ હવે આના પછીના ટૉપિકની અંદર આપણે આર્થિક ને બિનઆર્થિક પ્રવૃત્તિઓ કેવી હોય, પછી આપણું જે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એના પ્રકાર પડે છે, તો બંને વિશે વાત કરશું. ત્યાં સુધી આપ સૌ વિડીયો લેક્ચર જોતા રહો. તમામ વિડીયો લેક્ચર જોવો વિદ્યાર્થી મિત્રો, અને તૈયારી કરતા રહો. ઘરમાં રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા પ્રજ્ઞેશ, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. આજના આપણા અર્થશાસ્ત્રના લેક્ચરની અંદર ચેપ્ટર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, જેમાં આપણે સૌપ્રથમ પ્રાચીન વિચારધારાઓ કેવી હતી તેની આપણે વાત કરી. ત્યાર પછી આપણે પશ્ચિમી વિચારધારાની અંદર એડમ સ્મિથ અને એનું જીવન કેવું હતું એના વિશે વાત કરી. એડમ સ્મિથ એટલે અર્થશાસ્ત્રના પિતા, ધ વેલ્થ ઓફ નેશનની વાત કરી હતી, અને એનું જીવન કેવું હતું એની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી ગયા. ત્યાર પછી આપણે બીજો જે ટૉપિક ભણ્યા એની અંદર આપણે પ્રોફેસર માર્શલે આપેલી વ્યાખ્યા અને માર્શલનું જે જીવન છે એ કેવું હતું એના વિશે આપણે વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક એવા જ એની જ હરોળમાં આવતા એવા એક નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી પ્રોફેસર લાયોનેલ રોબિન્સ. તો લાયોનેલ રોબિન્સ, તેણે અર્થશાસ્ત્ર વિશે કેવું જ્ઞાન આપ્યું સમગ્ર વિશ્વને, અને એની જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા હતી એ કેવી હતી, તો આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ છે પ્રોફેસર લાયોનેલ રોબિન્સની. હવે લાયોનેલ રોબિન્સના સિદ્ધાંતો, તેની વ્યાખ્યાઓ, તેની ચર્ચા કર્યા પહેલાં આપણે સૌપ્રથમ એ જોશું કે પ્રોફેસર લાયોનેલ રોબિન્સ છે તેનું જીવન કેવું હતું, બરાબર. તો આપણે સૌપ્રથમ આપણે શું કરશું તો કે આપણે સૌપ્રથમ એના થોડીક જીવનલક્ષી એની વાત કરશું, અને પછી આપણે એના સિદ્ધાંતો તરફ આગળ વધશું. હવે પ્રોફેસર લાયોનેલ રોબિન્સનો જન્મ ઇંગ્લેન્ડની અંદર થયો હતો. ઇંગ્લેન્ડના લંડન શહેરના સિપ્સન વિસ્તારની અંદર પ્રોફેસર લાયોનેલ રોબિન્સનો જન્મ 22 નવેમ્બર 1898ની અંદર થયો હતો. હા, જે વિદ્યાર્થી મિત્રો, આ બધા અર્થશાસ્ત્રીઓ 18મી અને 19મી અને 17મી સદી દરમિયાન થઈ ગયા. મેં તમને ગત લેક્ચરની અંદર પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી કોને કહેવાય, નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કોને કહેવાય અને આધુનિક અર્થશાસ્ત્રીઓ કોને કહેવાય, આ બધા જ અર્થશાસ્ત્રીઓ વચ્ચેનો જે ભેદ છે એ કેવો છે એની આપણે ડિસ્કસ આની પહેલાંના વિડીયો લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. કદાચ તમને એનું જીવન પરિચય સાંભળવાનું મન થાય તો ફરીથી આ બધા લેક્ચરો અટેન્ડ કરજો, ફરીથી એ વિડીયો લેક્ચર જોજો. હવે આવા મહાન અર્થશાસ્ત્રીની મેં હમણાં વાત કરી કે એકદમ એ અર્થશાસ્ત્રી કેવા હતા તો કે ભાઈ મધ્યમ વર્ગના હતા. એના પિતા છે એ શાનો વ્યવસાય કરતા તો કે ભાઈ ખેતી કરતા, એક ખેડૂત હતા. મધ્યમ પરિવારમાંથી લાયોનેલ રોબિન્સનો જન્મ થયેલો હતો. હા, એના પપ્પાની એવી તીવ્ર ઈચ્છા હતી
કે ભાઈ મારું સંતાન છે એને હું ભણી ગણીને કોઈ મોટી એવી સંસ્થાની અંદર મારો છોકરો નોકરી કરે, આવી જન્મની સાથે જ એના પપ્પાની ઈચ્છા હતી. જેમ જેમ રોબિન્સ છે એ મોટા થતા જાય છે તેમ તેમ તેના મન ઉપર આર્થિક વિચારોની અસર વધુ ઘેરી બનતી જાય છે. તેથી જ એણે નાની ઉંમરે જ નક્કી કર્યું હતું કે હું અભ્યાસ કરીશ તો આર્થિક બાબતોને લગતા વિષયોનો જ અભ્યાસ કરીશ. આ માટે એમના જ શહેરની અંદર, તેમના જ વિસ્તારની અંદર એણે શાળાનો અભ્યાસ શરૂ કર્યો. સ્થાનિક વ્યાકરણ શાળા સાઉથલ કાઉન્ટી નામની સ્કૂલ, ત્યાં તેણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ એણે મેળવ્યું. રોબિન્સ ઉપર મેં તમને વાત કરી હતી કે ભાઈ બાળપણથી જ આર્થિક વિચારોની ઘેરી અસર હતી, તેથી એને વધુ અર્થશાસ્ત્ર વિષયમાં વધુ રસ અને રુચિ હતી. યાદ રાખજો, તમે અત્યારથી જે બાબતનો ગોલ નક્કી કરી લો છો એ જ બાબત તમને આગળ એ જ ક્ષેત્રની અંદર તમને વધુ ને વધુ આગળ લઈ જાય છે. પણ મિત્રો, એમાં આપણો રસ હોવો જોઈએ, એમાં આપણી રુચિ હોવી જોઈએ, તો જ તમે એ વિષયની અંદર આગળ વધો. આ રોબિન્સની વાત કરીએ, આપણે માર્શલની વાત કરીએ, આપણે એડમ સ્મિથની વાત કરીએ, આ ત્રણેય અર્થશાસ્ત્રીઓ એવા હતા જેના મનમાં બાળપણથી જન્મની સાથે જ તમે જો જેમ જેમ મોટા થતા જાય છે આજુબાજુની એવી પ્રવૃત્તિઓ થાય છે, આર્થિક પ્રવૃત્તિઓ ખાસ કરીને, એના માનસ ઉપર એની અસર જોવા મળે છે. તેથી જ વિદ્યાર્થી મિત્રો એ અર્થશાસ્ત્રી બન્યા. અર્થશાસ્ત્રનું જ્ઞાન અત્યારે કોઈ પણ જનતા માટે આવકાર્ય છે. તો રોબિન્સ પણ આવા હતા. તેની આજુબાજુની બનતી અનેક આર્થિક ઘટનાઓથી એ પ્રભાવિત થતા હતા અને એ ઘટનાઓ વિશે વધુ ને વધુ તર્ક રીતે જાણવાનો પ્રયાસ કરતા હતા. બરાબર છે. તો આમ તે અર્થશાસ્ત્ર વિષયમાં વધુ રસ હોવાથી તેણે અર્થશાસ્ત્ર વિષયની પસંદગી કરી અને એમાં જ એ સ્નાતક થયા. યુનિવર્સિટી શિક્ષણ યુટી કોલેજની અંદર લંડનમાંથી જ એણે પ્રાપ્ત કર્યું. યુટી કોલેજ લંડનની એ સમયની હજી પણ છે વિદ્યાર્થી મિત્રો. તો ત્યાં આવા મહાન અર્થશાસ્ત્રી લાયોનલ રોબિન્સ એણે ત્યાં અભ્યાસ છે એ હાસિલ કર્યો અને સ્નાતકમાં એણે એની પદવી મેળવી અર્થશાસ્ત્રની. અર્થશાસ્ત્રની ખ્યાતિ પામનાર આવા મહાન અર્થશાસ્ત્રી લંડન યુનિવર્સિટીમાં એ જ કોલેજની અંદર એ શું બન્યા? પ્રોફેસર બન્યા. એ જ કોલેજની અંદર વિદ્યાર્થી મિત્રો એ પ્રોફેસર બન્યા જ્યાં તે અભ્યાસ કરતા હતા. અને અર્થશાસ્ત્ર વિષયનું એટલું ઊંડું જ્ઞાન, એટલા બધા પુસ્તકો એણે વાંચ્યા. બરાબર છે. એના પુસ્તકો ઘણા બધા લખેલા છે, આપણે એની પછી ડિસ્કસ કરશું. બરાબર. અત્યારે આપણે માત્ર એનો પરિચય મેળવીએ. તો ખાસ લંડન યુનિવર્સિટીમાં એ શું બન્યા? પ્રોફેસર બન્યા. હવે એ સમયગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રો ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રવાહ ચાલી રહ્યો હતો. એટલે લાયોનલ રોબિન્સ પ્રથમ વિશ્વયુદ્ધ દ્વારા અવરોધ પામવામાં આવ્યા હતા. કોઈને કોઈ બાબતે એણે આર્ટિકલો અને પોતાના સિદ્ધાંતોને આધારે એને અવરોધ પામ્યા અને જ્યારે તેઓ ઘાયલ થઈ અને પાછા છે એ ઘરે પરત ફરે છે ત્યારે એના મનમાં આર્થિક ક્રાંતિનો જન્મ થાય છે અને તેમણે 1916થી લઈને 1918 યાની કે 3 વર્ષની અંદર એણે આર્થિક ક્રાંતિનો જન્મ એના માનસની અંદર થતો. ત્યારે એને એક અધિકારી તરીકે રોયલ ફિલ્ડ આહિલરમાં એણે પોતાની સેવા બજાવી. તો આવું એનું જીવન જે એણે દેશવ્યાપી વર્ત્યું, તેમજ આર્થિક સિદ્ધાંતો નવા નવા રજૂ કર્યા. બરાબર. હવે 1924ની અંદર તેણે એક પત્રકાર આલ્ફ્રેડ જ્યોર્જ ગાર્ડિનરની એક પુત્રી, એની સાથે એણે લગ્ન કર્યા, હેરિસ ગાર્ડિનર. બરાબર. અને એનું જે દાંપત્ય જીવન હતું વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ સુખમય હતું. જીવનની અંદર ચડાવ ઉતાર તો હંમેશા આવતા જ રહે છે. પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો અને એક બાજુ તેના આર્થિક વિચારોનો પ્રભાવ સમગ્ર વિશ્વ ઉપર છવાઈ ગયો હતો. હા, રોબિન્સને એક પુત્રી અને એક પુત્ર હતો. હજી આની ઘણી બધી માહિતી છે વિદ્યાર્થી મિત્રો, પણ આટલી બધી માહિતી ટૂંકમાં આ મેં એના જીવન વિશેની પ્રાથમિક માહિતી તમને આપી કે જ્યારે તમે રોબિન્સ વિશે ભણો છો તો રોબિન્સ કોણ છે જો એ ખબર ન હોય
તો આના ભણવાનો કોઈ અર્થ નથી રહેતો. પેલા વ્યક્તિ ભણો. એ વ્યક્તિ કોણ હતા જેણે આટલા બધા સારા સિદ્ધાંતો આપ્યા છે? તો ખાસ આવો એક મહાન સિતારો આપણા બધાની વચ્ચેથી 15 મે 1984માં બુઝાઈ ગયો. જીવન પર્યાપ્ત એણે આર્થિક સિદ્ધાંતો એના જીવનમાં કેળવા અને સમગ્ર વિશ્વને અર્થશાસ્ત્રની સુનેરી ભેટ આપી છે. આવા મહાન અર્થશાસ્ત્રી લંડન શહેરમાં એણે એના જીવનના અંતિમ ક્ષણો વિતાવ્યા હતા અને એનું પર્યાપ્ત આખું જીવન છે એ વિદ્યાર્થી મિત્રો 84 વર્ષનું રહ્યું હતું. કે 84 વર્ષ એ જીવા અને ઘણા બધા આર્થિક સિદ્ધાંતો એણે છે એ આપ્યા છે. એટલા માટે જ આજે એને વિશ્વ, તમે જુઓ તો આજે એને વિશ્વ છે એ યાદ કરે છે. તો આવા મહાન લાયોનલ રોબિન્સ આપણા ધોરણ 11ના પાઠ્યપુસ્તકની અંદર તેણે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા અને સમગ્ર વિશ્વને આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા સૌથી એની બેસ્ટ વ્યાખ્યામાંની એક આવે છે. કોઈને કોઈ વ્યાખ્યાઓની અંદર ટીકા રહેલી છે. રોબિન્સની વ્યાખ્યા એવી છે જે સર્વગ્રાહી છે, સૌ કોઈ અપનાવી શકે છે. એટલા માટે આ વ્યાખ્યા ટીકાનો ભોગ નથી બની. તો હવે આજે આપણે વાત કરશું પ્રોફેસર લાયોનલ રોબિન્સે અર્થશાસ્ત્ર વિશે શું કીધું. તો એનું જે શાસ્ત્ર છે એ અછતલક્ષી શાસ્ત્ર છે. રોબિન્સ એમ માને છે કે ભાઈ અછતમાંથી આર્થિક સમસ્યાઓ ઉદ્ભવે છે. આ રોબિન્સના કહીને કે હાર્દની એક વાત કહું છું, કેમ કે એણે ખુદ અનુભવ્યું છે કે અર્થશાસ્ત્રનો જન્મ થયો ક્યાંથી થયો? અછતમાંથી થયો છે. એટલા માટે એની જે વ્યાખ્યા છે કેવી છે? અછતલક્ષી વ્યાખ્યા છે. એણે એક સરસ વાત કરી છે કે ભાઈ સમગ્ર કુદરતની વાત કરીએ. સમગ્ર કુદરતે માણસની જરૂરિયાત પૂરી પાડવા માટે પૂરતા સાધનો નથી પૂરા પાડ્યા, અને જે સાધનો પૂરા પાડ્યા છે તે સાધનો પણ વૈકલ્પિક ઉપયોગવાળા છે. અને જ્યારે માનવીની જરૂરિયાત કેવી છે? અનલિમિટેડ. આપણી જરૂરિયાતનો કોઈ અંત જ નથી વિદ્યાર્થી મિત્રો. એક જરૂરિયાત પૂરી નથી થઈ, સામે બીજી જરૂરિયાત ઊભી થઈ જશે. આપણે પપ્પા પાસે વેન કરીએ, પપ્પા મોબાઈલ લઈ દો. ઓકે, મોબાઈલ લઈ દીધું. એક જરૂરિયાતથી તમારું ઈચ્છાઓ તમારી પૂરી થઈ જાય છે? નહીં. થોડોક સમય જશે, પપ્પા બાઇક લેવી છે, પપ્પા બાઇક લેશે. થોડોક સમય હજી જશે, પપ્પા કાર લેવી છે. એટલે કહીને કે અછતલક્ષી શાસ્ત્ર છે. તમને જે કુદરતે આપ્યું છે સંસાધનો બધા લિમિટેડ છે. પાણી, હવા, જમીન આ બધું લિમિટેડ છે. અને ખેતીને લાંબુ નથી કરી શકાતું કે લે ભાઈ જમીન મારે 10 વીઘા છે, છેડા ખેતી બે, આ બધુંથી તું ખેંચ, આ બધુંથી તું ખેંચ, કર આને 20 વીઘા. નહીં થાય. વ્યાવસાયિક ગતિશીલતા છે, ભૌગોલિક ગતિશીલતા નથી. એટલે માનવીની અમર્યાદિત જરૂરિયાતો છે એ મર્યાદિત સાધનો વડે કેમ પૂરી પાડવી, તેમાંથી કયો વિકલ્પ છે માણસે પસંદ કરવો પડે છે, એ રોબિન્સના મતે અર્થશાસ્ત્ર છે. એટલે રોબિન્સની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો. કેવી છે? તો કે એની વ્યાખ્યા છે એ અછતલક્ષી છે. કેમ કે અછતમાંથી ઉદ્ભવતી સમસ્યાઓ એના ધ્યાને આવી છે. એટલે આ વાત એણે 1931માં પોતાનું એક પુસ્તક પ્રકાશિત કર્યું, નેચર એન્ડ સિગ્નિફિકેશન્સમાં એણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે કે ભાઈ અર્થશાસ્ત્ર છે શું. ત્યારે એમાં એણે કીધું છે 1931માં લાયોનલ રોબિન્સે પોતાનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકેશન્સ, એમાં એણે જે વ્યાખ્યા આપી છે અછતલક્ષી વ્યાખ્યા. કેવી વ્યાખ્યા આપી છે? અછતલક્ષી વ્યાખ્યા. કે અર્થશાસ્ત્ર છે ને માણસની પોતાની જરૂરિયાતો, દરેક માણસને પોતાની જરૂરિયાતો હોય, એ જરૂરિયાતો અને વૈકલ્પિક
ઉપયોગ ધરાવતા સાધનો, જે સાધનો આપ્યા છે એ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. વૈકલ્પિક ઉપયોગ એટલે એક કરતાં વધુ ઉપયોગવાળા. જે સાધનો આપ્યા છે એક તો મર્યાદિત છે, પાછા એ સાધનો કેવા છે કે ભાઈ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તો આ બંનેની વચ્ચે કઈ રીતે સુમેળ બેસાડવો, કઈ રીતે બે હરખું કરવું, એની વર્તુળૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કે એની વર્તુળૂકનો અભ્યાસ કરે છે. બે એક તો સાધનો આપેલા છે, એ સાધનો કેવા છે કે વૈકલ્પિક. એક તો મર્યાદિત સાધનો છે, બીજી વાત સાધનો આપેલા છે વૈકલ્પિક છે. સામે માણસની જરૂરિયાત કેવી છે? અનલિમિટેડ, અસંખ્ય માણસની જરૂરિયાત. એક જરૂરિયાત પૂરી નથી થઈ તો બીજી જરૂરિયાત છે. એટલે 1931ની અંદર લાયોનલ્સ રોબિન્સે પોતાનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકેશનની અંદર એણે એવી વાત કરી કે અર્થશાસ્ત્ર છે ને માણસની પોતાની જરૂરિયાતો, માણસની પોતાની, બીજાની જરૂરિયાતને એક બાજુ રાખીએ આપણે. આપણે પરિવારમાં રહેતા હોય એટલે 100% આપણે બધાની જરૂરિયાતો જોવાની છે. ચાલો હું મારી હાટું જ કપડાં લઉં, મારા ફેમિલીનું જે થવું એ થાય, એમ ન હોય. આપણે બધાનું વિચારવું પડે. પણ અત્યારે આપણે ખાલી એ જ વ્યાખ્યા જોઈએ કે ભાઈ માણસ પોતાની જરૂરિયાતો માનીએ, કે માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો, જે સાધનો મર્યાદિત છે પાછા વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે, એક કરતાં બે. દાખલા તરીકે જમીન છે તો જમીનની અંદર તમે કારખાનું શરૂ કરી શકો છો, જમીનની અંદર તમે ખેતી પણ કરી શકો છો, જમીનની અંદર તમે મંદિરે ઊભું કરી શકો છો. હવે બધી વસ્તુ એકારે થાય? નહીં થાય. તમારે એનો કોઈ એક શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો પડશે અને અન્ય વિકલ્પને શું કરવા પડશે? ધ્વજવા પડશે. એટલે જ રોબિન્સે એમ કીધું છે કે માણસ પોતાની જરૂરિયાત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો, આ બંનેની વચ્ચે કઈ રીતે સુમેળ બેસાડે છે, હા, તેની વર્તુળૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર. તો આમ રોબિન્સે જે વ્યાખ્યા આપી છે સર્વગ્રાહી સાબિત થઈ છે, કેમ કે એની વ્યાખ્યાના એકે એક શબ્દ સાચા છે. રોબિન્સ, યાદ રાખજો, આ વ્યાખ્યા તમારે એન્ડ સુધી, જ્યાં સુધી તમે ઇકોનોમિક્સ ભણશો ત્યાં સુધી તમે આ વ્યાખ્યા ભણવાના છો. એટલે વ્યાખ્યા તૈયાર કરી જ નાખવાની છે. કોલેજ લેવલે તમે જશો એટલે માઇક્રો ઇકોનોમિક્સની અંદર ભાઈ આવશે રોબિન્સ ભાઈ. હા, આ કોઈથી આપણે છટકવાનું નથી. આ બધા જ અર્થશાસ્ત્રીઓ છે, શું થવાનું છે? આવવાના જ છે. બરાબર? એટલે આમાંથી આપણે કંઈ છટકી શકીએ તેવું છે નહીં. એટલે બધાની વ્યાખ્યા ખાસ કાળજી રાખવી. બધા જ અર્થશાસ્ત્રીઓની જે વ્યાખ્યા આપી છે એની આપણે વાત કરવી. પ્રોફેસર રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એટલે કેવું? અછતલક્ષી શાસ્ત્ર. એની હમણાં તમને વાત કરી. તેવું માને છે કે ભાઈ અર્થશાસ્ત્રનો ઉદ્ભવ કેમાંથી થયો? અછતમાંથી થયો છે. અછત, કેમ કે જે સાધનો છે એ બધા કેવા છે? મર્યાદિત છે. આજે બધું જ બધાને મળી જતું હોય તો કોઈ પ્રશ્ન થાય નહીં. કેમ નથી મળતું? બધું લિમિટેડ છે. આજે પૃથ્વી ઉપર ખનિજ તેલ છે તો એ પણ સાધનની અંદર, જમીનની અંદર જ આવી જાય છે. લિમિટેડ છે. જેમ જેમ એની અછત સર્જાય છે તેમ તેમ એની કિંમતની અંદર વધારો થાય છે અને બધું જ બધાને મળતું નથી. તો એની જે વ્યાખ્યા છે કેવી છે? તો કે અછતલક્ષી વ્યાખ્યા છે. આમ અર્થશાસ્ત્રમાં અછતમાંથી ઉદ્ભવતી કેવી સમસ્યાઓ? તો કે આર્થિક સમસ્યાઓનો અભ્યાસ છે એ મુખ્ય બાબત છે. કે આ અછતને કારણે ઘણી બધી આર્થિક સમસ્યાઓ ઉદ્ભવે. કેવી સમસ્યાઓ? તો કે ભાઈ આર્થિક સમસ્યાઓ કેમાંથી ઉદ્ભવે? તો કે અછતમાંથી ઉદ્ભવી. તો આર્થિક સમસ્યાઓનો અભ્યાસ રોબિન્સના મતે કેન્દ્ર સ્થાને છે. આવી અસંખ્ય આર્થિક સમસ્યાઓ ઉદ્ભવે છે અને આર્થિક સમસ્યાઓનો અભ્યાસ છે કોણ કરે છે? પ્રોફેસર લાયોનલ્સ રોબિન્સ. તો આમ અર્થશાસ્ત્રમાં અછતમાંથી ઉદ્ભવતી આર્થિક સમસ્યાનો અભ્યાસ એ મુખ્ય બાબત છે. કેમ કે કુદરતે માનવીની તમામ જરૂરિયાતો સંતોષવા માટે
પૂરતા સાધનો પૂરા પાડ્યા નથી. કુદરત, પ્રકૃતિએ માનવીની તમામ જરૂરિયાતો સંતોષવા માટે પૂરતા સાધનો પૂરા પાડ્યા નથી. તેથી માનવીએ પોતાની કઈ જરૂરિયાત સંતોષવી અને કયા સાધનોનો ઉપયોગ કરવો તે માનવીને શું કરવું પડે છે? નક્કી કરવું પડે છે. તેથી માનવીએ કઈ જરૂરિયાતો સંતોષવા માટે કયા સાધનોનો ઉપયોગ કરવો એ નક્કી કરે છે, જેને આપણે શું કહીએ છીએ? અછતલક્ષી અર્થશાસ્ત્ર. યાદ રાખજો, માનવીની જરૂરિયાતો મેં તમને કીધું અસંખ્ય જરૂરિયાત છે. એક જરૂરિયાત પૂરી નથી થતી તો સામે બીજી કેટલી જરૂરિયાત છે? તો કે સામે બીજી 4 જરૂરિયાત ઊભી થઈ જાય છે. હા, કઈને ઈચ્છાઓનો કોઈ અંત જ નથી. એટલે રોબિન્સની જે વ્યાખ્યા છે એ વાસ્તવલક્ષી છે. બરાબર છે? 100%. તો આ 2 વ્યાખ્યાઓ તમે જોયા કે ભાઈ એની નેચર એન્ડ સિગ્નિફિકેશનની અંદર એણે જે વ્યાખ્યા આપી છે કે ભાઈ અર્થશાસ્ત્ર છે. આપણે કહેવું હોય કે ભાઈ રોબિન્સની વ્યાખ્યા 1 માર્કમાં જણાવો એટલે 1 માર્કમાં તમારે આ જ વ્યાખ્યા લખો અથવા આ લખો. આપણે 2 વ્યાખ્યા ભણ્યા છે. કેટલી રોબિન્સની? આ વ્યાખ્યા ઉપરથી ફલિત થતી બાબતો હમણાં હું તમને સમજાવીશ કે અર્થશાસ્ત્ર એટલે શું? કે ભાઈ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કઈ રીતે સુમેળ બેસાડે છે. બરાબર છે? તેની વર્તુળૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તેની વર્તુળૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર એમ પણ કહી શકો છો. બીજું એ છે કે ભાઈ લાયોનલ રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એટલે કેવું? તો કે ભાઈ અછતલક્ષી શાસ્ત્ર. શું કામ એ અછતલક્ષી શાસ્ત્ર? કેમ કે કુદરતે માનવીની તમામ જરૂરિયાતો છે એ પૂરી પાડવા માટે પૂરતા સાધનો પૂરા પાડ્યા નથી. બીજા નંબરમાં જે સાધનો છે એ બધા કેવા છે? કે ભાઈ વૈકલ્પિક ઉપયોગવાળા છે. એટલે માણસે પોતાની જે અમર્યાદિત જરૂરિયાતો છે એ અમર્યાદિત જરૂરિયાતો મર્યાદિત સાધનો વડે કઈ રીતે પૂરી કરવી, એ બંને વચ્ચે કેમ સુમેળ બેસાડવું, તેનો અભ્યાસ રોબિન્સે કર્યો છે. એટલે આમ રોબિન્સની જે વ્યાખ્યા છે એ બહુ તર્કલક્ષી વ્યાખ્યા છે. વપરાશ સાથે સંબંધ ધરાવે છે, વિનિમય સાથે સંબંધ ધરાવે છે. કારણ કે અમુક સાધનો કેવા છે? તો કે ભાઈ અમુક સાધનો છે એ મર્યાદિત છે. તો આ વ્યાખ્યાને આધારે આપણે 2 બાબત ખાસ કહેશું. કેટલી બાબત? 2 બાબત. સૌથી પહેલી બાબત એ હશે કે ભાઈ માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત જરૂરિયાતો છે. 2 બાબત આ વ્યાખ્યાને આધારે તમે સ્પષ્ટ રીતે તમે કહી શકો છો કે ભાઈ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને પાછી આ બધી જરૂરિયાતો વારંવાર ઉદ્ભવે છે. 2 બાબતમાં સૌથી પહેલી બાબત માનવીની જરૂરિયાતો કેવી છે? તો કે આ 2 વ્યાખ્યા ઉપરથી 2 બાબત થાય. એક તો માનવીની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો કેવી છે? તો કે ભાઈ અમર્યાદિત છે અને પાછી આ વારંવાર ઉદ્ભવે છે, એકવાર નહીં. શું થાય છે? વારંવાર ઉદ્ભવે છે. એક તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, પાછી એ જરૂરિયાતો શું થાય છે? વારંવાર ઉદ્ભવે છે. હા, એકવાર હોય ચલો ભાઈ 1 જોડી કપડાં લીધા ને હાલ્યું ગયું, થાય આવું નહીં. એટલે આ વ્યાખ્યા ઉપરથી 2 બાબત સ્પષ્ટ થાય. એક તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, વારંવાર ઉદ્ભવે છે, એનો કોઈ અંત નથી. અને બીજી બાબત છે કે જરૂરિયાત સંતોષવાના જે સાધનો છે, જરૂરિયાત સંતોષવાના સાધનો, આ જરૂરિયાત સંતોષવાના સાધનો આ કેવા છે? તો કે ભાઈ મર્યાદિત છે. મર્યાદિત છે પ્લસ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે, એક કરતાં વધુ ઉપયોગ ધરાવે છે. બરાબર? એટલે વ્યાખ્યાને આધારે તમે જોશો તો 2 બાબત સ્પષ્ટ થાય છે. એક, જરૂરિયાત માનવીની કેવી છે? અમર્યાદિત છે પ્લસ વારંવાર ઉદ્ભવે છે. બીજી વાત એ છે કે સામે જરૂરિયાતના જે સાધનો છે
એ મર્યાદિત છે. માનવીની જરૂરિયાત ઉદ્ભવે એ જે સાધનો છે બધા કેવા છે? મર્યાદિત છે. અને પાછા એ વૈકલ્પિક ઉપયોગવાળા છે. એક નહીં, ઘણા બધા વિકલ્પ ધરાવે છે, ઘણીવાર ઉપયોગમાં આવી શકે એમ છે. બરાબર. એટલે વ્યાખ્યાને આધારે આ બે બાબત છે એ સ્પષ્ટ થાય છે. આમ રોબિન્સે અર્થશાસ્ત્રને ખરેખર કેવો દરજ્જો આપ્યો છે? વાસ્તવલક્ષી વિજ્ઞાનની. મેં હમણાં તમને વાત કીધું કે રોબિન્સ એમ કહે છે અર્થશાસ્ત્ર એની દૃષ્ટિએ કેવું છે? વાસ્તવલક્ષી, વાસ્તવિકતા છે. સીધી જ બાબતો મનુષ્યને સ્પર્શે છે, માનવ જીવનને સ્પર્શે છે. એટલે માનવીના આર્થિક અભ્યાસોનો, આર્થિક વર્તનનો અભ્યાસ છે એ ભાઈ આપણા રોબિન્સને કર્યો છે અને સરસ વાસ્તવલક્ષી વિજ્ઞાનની એક રૂપરેખા એણે આપી છે. બરાબર છે. તેથી આમાં નૈતિક બાબતોનો સમાવેશ છે એને કાંઈ કર્યો નથી ખાસ. તેથી આ વ્યાખ્યા અને આપણે આદર્શલક્ષી વ્યાખ્યા નહીં કહીએ પણ કેવી કહેશું? વાસ્તવલક્ષી વ્યાખ્યા કહેશું. તો આ વ્યાખ્યા પ્રોફેસર લાયોનલ રોબિન્સે આપે છે. આ વ્યાખ્યા અર્થશાસ્ત્રની અંદર કેવી સાબિત થઈ છે? સર્વગ્રાહી સાબિત થઈ છે. આની કોઈ ટીકા નથી થઈ. અને વિશ્વના દેશોએ અને વિશ્વના અર્થશાસ્ત્રીઓએ આ વ્યાખ્યાને એકદમ પરફેક્ટ ગણી છે કે નહીં બરાબર છે. જે રોબિન્સે જે વાત કરી છે અર્થશાસ્ત્ર વિશે એ બાબત હોવી જોઈએ. કેમ કે આમાં પસંદગીની બાબત પણ આવે છે. પસંદગી, તમારે કોની પસંદગી કરવી, એટલે એક કેન્દ્ર સ્થાને છે. કેમ કે સામે જે સાધનો છે એ મર્યાદિત છે, તમારી જરૂરિયાતો અમર્યાદિત છે. અને આ એનું પુસ્તક છે ભાઈ નેચર એન્ડ સિગ્નિફિકેશન, ખરેખર બહુ સુપ્રસિદ્ધ બન્યું છે. 1931માં લાયોનલ રોબિન્સે પુસ્તક આપ્યું. ખાસ કરીને રોબિન્સ અને કેઇન્સ આ બે મિત્રો હતા. એની વાત કરીએ તો કેઇન્સે પણ આવા બધા સારા સારા એવા સિદ્ધાંતો ગણ્યા છે. પણ 11માની અંદર તમને કેઇન્સ ઓછા જોવા મળશે. ધોરણ 12માની અંદર છે આપણે એને કેઇન્સ બહુ વધુ જોવા મળશે. કેઇન્સના સિદ્ધાંતો આપણે એને જોવા મળશે. તમે આગળ આગળ જેમ ભણશો તેમ આ બધા અર્થશાસ્ત્રીઓ તમને આગળ આગળ પણ મળશે મીન્સ કે એના સિદ્ધાંતો ભણવા મળશે. અત્યારે તો હયાત નથી. એટલું બધી સારી એવી ભેટ ઇકોનોમિક્સની આપણા માટે આ છોડતા ગયા છે, જે ખરેખર આપણે આજે ભણીએ છીએ અને જેનાથી સમગ્ર આજે વિશ્વ પ્રભાવિત છે. સમગ્ર વિશ્વ આનાથી ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રોફેસર લાયોનલ રોબિન્સની વાત કરી. તેની વ્યાખ્યા કેવી છે? તેની વ્યાખ્યા અછતલક્ષી છે કે અર્થશાસ્ત્ર એ માનવીની પોતાની જરૂરિયાત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે સુમેળ બેસાડવો છે તેના વર્તુળનું અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર, એવું રોબિન્સ માને છે. બીજી વાત એણે કીધી કે રોબિન્સ એમ કહે છે કે ભાઈ અર્થશાસ્ત્ર ખરેખર કેવું છે? અછતલક્ષી શાસ્ત્ર છે. એટલે એણે અછતલક્ષી દરજ્જો આપ્યો છે પોતાની વ્યાખ્યાની અંદર. અને એણે જે પોતાના પુસ્તકની અંદર અને પોતાના સિદ્ધાંતોની અંદર જે વાત કરી છે કે ભાઈ અછતમાંથી ઉદ્ભવતી આર્થિક સમસ્યાઓ કઈ છે, મોટાભાગની બધી જ સમસ્યાઓનું મૂળ કારણ હોય તો એ અછત છે, એવું રોબિન્સ માને છે. રોબિન્સ એમ કહે છે કે અછતમાંથી ઉદ્ભવતી આર્થિક સમસ્યાનો અભ્યાસ તેણે પોતાના પુસ્તકની અંદર કર્યો છે, પોતાની વ્યાખ્યાઓની અંદર કર્યો છે, પોતાના શાસ્ત્રની અંદર કર્યો છે. તો અછતમાંથી મોટાભાગની બધી સમસ્યાઓ ઉદ્ભવે છે. આજે ગરીબી છે તો ગરીબીનું કારણ શું છે? અછત. બેકારી છે તો એનું કારણ શું છે? અછત. ભાવ વધારો છે તો એનું કારણ શું છે? અછત. તમે કેન્દ્રમાં કોઈ પણ મુદ્દો લ્યો છો, આજે અત્યારની પરિસ્થિતિ તમે વાકેફ કરો, 2020ની વાત કરું છું, તો મોટાભાગની સમસ્યા અછત. આજે કોરોના જેવી મહામારી એક ભયંકર બીમારી છે. હોસ્પિટલોની અછત થઈ ગઈ છે, બેડની અછત થઈ ગઈ છે. વિશ્વનું આખું ચિત્ર ફરી ગયું છે. ઇટલીની વાત કરું તો બેડ નહોતા, નાની વયના પેશન્ટ હતા એને લેતા હતા, મોટી વયના પેશન્ટને લેતા હતા, કોઈ ગંભીરતા સ્વીકારતા નથી. એટલે આ બધી બાબત ક્યાં આવે છે? અછત. કે જ્યારે સાધનોની અછત હોય અને માણસના ઈચ્છાઓની કોઈ મર્યાદા નથી, અસંખ્ય ઈચ્છાઓ છે, અસંખ્ય જરૂરિયાતો છે. એટલે જ્યારે અસંખ્ય જરૂરિયાતો, અમર્યાદિત જરૂરિયાતો, જ્યારે તમે મર્યાદિત સાધનો વડે જ્યારે તમે એને પૂરી કરવાનો પ્રયત્ન કરશો ને, ત્યારે અછતનો સામનો 100% કરવો પડશે, આવું રોબિન્સ કહે છે. તો રોબિન્સની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણ્યા. જરૂર પડે વિડીયો એકવાર જોવું,
2 વાર જોવું, યાદ રાખજો. આપણે તો ખાલી વ્યાખ્યાઓ જ ભણવાની છે. આ તો મેં તો તમને એના જીવનનો પરિચય આપ્યો કે ભાઈ રોબિન્સ, પછી આ માર્શલ હોય કે પછી એડમ સ્મિથ હોય, આ લોકોનું જીવન કેવું હતું. આપણા પાઠ્યપુસ્તકની અંદર એનો જીવન પરિચય છે નહીં. આ તો મેં તમને જસ્ટ માહિતી આપી કે એ ત્રણેય અર્થશાસ્ત્રીઓની આપણે વાત કરી. પહેલાં તો 2 પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી હતા. રોબિન્સ નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રી છે. એનું જીવન કેવું હતું પાઠ્યપુસ્તકની અંદર એનું જીવન નથી આવતું. પણ જ્યારે આપણે કોઈ વ્યક્તિ વિશે જ્યારે ભણવાની વાત કરીએ છીએ, કોઈ વ્યક્તિએ જે વ્યાખ્યા આપી છે એની વ્યાખ્યા ભણવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપણે એનું જીવન કેવું છે એનો આપણે પરિચય મેળવવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ભણવાના છીએ એક ટોપિક એ આ રીતે જ ભણશું. ટૂંક સમયની અંદર જ આપણે પ્રત્યક્ષ રીતે આમને સામને પણ આવશું. ડોન્ટ વરી, કેમ કે આ જે મહામારી છે એની ઘણી બધી ઇન્સ્યુરન્સ આજે શોધાઈ રહી છે અને 100% એમાં સફળતા પણ મળી છે. તો ટૂંક સમયની અંદર પણ આપણે આમને સામને આવીને પ્રત્યક્ષ રીતે આપણે અભ્યાસ કરશું. ત્યાં સુધીમાં આપણે જે વ્યાખ્યાઓ જે ભણ્યા છે તમને આનું PDF મળી જશે મટીરિયલ. ઘણા સ્ટુડન્ટ એમ કહે છે કે સર PDF નથી આવતું. PDF હવે આવવા મળશે. જેમ જેમ આગળ આપણે વધતા જશું એમ સરસ પાકી બુક બનાવજો. જે જે મટીરિયલ મળે છે એ પાકી બુકની અંદર એડ કરજો. ભણવાની તૈયારી રાખવાની જ આપણે, બરાબર છે. જેટલો ભણાય, જેટલો સમય મળે એનો સદુપયોગ કરો, બરાબર. તો આજનો આપણો જે વિડીયો લેક્ચર હતો એમાં આપણે વાત કોની કરી? લાયોનેલ રોબિન્સની. આની પછી એક વ્યાખ્યા સેમ્યુઅલ્સનની છે, એણે પસંદગીની વાત કરી છે. તો એને આપણે હાવ લાસ્ટમાં આવરી લેશું. આના પછીનો જે ટૉપિક છે સેમ્યુઅલ્સનની વ્યાખ્યા છે, સેમ્યુઅલ્સનને આપણે પછી ભણશું. ટૂંકમાં ચેપ્ટરના એન્ડિંગમાં ક્યાંક થોડોક ટૂંકો મુદ્દો હોય ને આપણે સેમ્યુઅલ્સનને ભણી લેશું, બરાબર છે. તો ખાસ આજે જે આપણે વાત કરી એ પ્રોફેસર લાયોનેલ રોબિન્સની વાત કરી. આગળ હવે આના પછીના ટૉપિકની અંદર આપણે આર્થિક ને બિનઆર્થિક પ્રવૃત્તિઓ કેવી હોય, પછી આપણું જે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એના પ્રકાર પડે છે, તો બંને વિશે વાત કરશું. ત્યાં સુધી આપ સૌ વિડીયો લેક્ચર જોતા રહો. તમામ વિડીયો લેક્ચર જોવો વિદ્યાર્થી મિત્રો, અને તૈયારી કરતા રહો. ઘરમાં રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.